84 નગરપાલિકાઓના હોદ્દેદારોની વરણી થઈ રહી છે। એવામાં સમાચાર નવસારીથી ગણદેવી નગરપાલિકાના પ્રમુખ તરીકે અનિતાબેન ભંડારીની વરણી કરવામાં આવી છે। ઉપપ્રમુખ તરીકે રાજેશભાઈ પટેલ અને કારોબારી ચેરમેન તરીકે પિનાકીનભાઈ પંડ્યાની વરણી કરવામાં આવી છે। ભાજપે આ ત્રણને મેન્ડેટ આપ્યું છે। નવસારીની ગણદેવી નગરપાલિકા જ્યાં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન કોણ હશે તેના ઉપરથી પડદો ઉંચકાઈ ગયો છે અને પ્રમુખ તરીકે અનિતાબેન ભંડારી, ઉપપ્રમુખ તરીકે રાજેશભાઈ પટેલ, કારોબારી ચેરમેન તરીકે પિનાકીનભાઈ પંડ્યાની વરણી કરવામાં આવી છે। આ તરફ દાહોદ નગરપાલિકાની વાત કરીએ। પ્રમુખ તરીકે મનીષાબેન નીનામા, ઉપપ્રમુખ તરીકે જુગલબેન પંડ્યા, કારોબારી તરીકે બિમલભાઈ, દંડક તરીકે લીલા પ્રજાપતિ અને પક્ષના નેતા તરીકે કલ્પ કિશોરીની વરણી કરવામાં આવી છે। દાહોદ નગરપાલિકા જેમાં પ્રમુખ તરીકે મનીષાબેન નીનામા, ઉપપ્રમુખ તરીકે જુગલબેન પંડ્યાની વરણી કરવામાં આવી છે, તો નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે બિમલભાઈની વરણી કરવામાં આવી। આ તરફ દંડક તરીકે લીલા પ્રજાપતિ અને પક્ષના નેતા તરીકે કલ્પ કિશોરીની વરણી કરવામાં આવી છે। થરાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે અર્જુનસિંહ વાઘેલાની વરણી કરવામાં આવી છે। તો રાજપીપળા નગરપાલિકાની વાત કરીશું। પ્રમુખ તરીકે શિવાની મહેતા અને ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ વસાવાની વરણી કરવામાં આવી છે। રાજપીપળા નગરપાલિકા જ્યાં પ્રમુખ તરીકે શિવાની મહેતા અને ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ વસાવાને ભારતીય જનતા પાર્ટીએ વરણી કરી છે। ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ તરીકે મીનાબેન પટેલની વરણી કરવામાં આવી। નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે મૌલિક કુમાર પટેલની વરણી, નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે હેમાલી શુક્લની વરણી કરવામાં આવી છે। તો ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ તરીકે મીનાબેન પટેલ, ઉપપ્રમુખ તરીકે મૌલિક કુમાર પટેલ અને કારોબારી ચેરમેન તરીકે હેમાલી શુક્લની વરણી કરવામાં આવી છે। નગરપાલિકાના હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। તાપીની વ્યારા નગરપાલિકાના પ્રમુખ તરીકે ડોક્ટર પ્રિયા પટેલ, ઉપપ્રમુખ તરીકે અનીશ ચૌધરી અને કારોબારી ચેરમેન તરીકે તેજસ પંચાલની વરણી કરવામાં આવી છે। રાજપીપળા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ વસાવા અને આ તરફ ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ તરીકે મીનાબેન પટેલની વરણી કરવામાં આવી છે।